પોરબંદરના ગોસા ગામે હત્યાની એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે કરેલા ફાયરિંગમાં ખેતરમાં કામ કરી રહેલા એક યુવાનને છરો લાગી ગયો હતો. આ ઘટનામાં યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે ગોસા ગામે વિશાણા ફળિયામાં રહેતા કાનાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના નાના ભાઈ ભરતભાઈ ટ્રેક્ટર લઈને બેટી સીમમાંથી પસાર થતા હતા, ત્યારે અચાનક ફટાકડો ફૂટ્યો હોય તેવો અવાજ આવ્યો હતો. ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા ઢળી પડ્યા હતા અને તેની સાથે રહેલા ખેત મજૂર સુનિલને ભરતભાઈએ પોતાને શોક લાગ્યો હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તે બેહોશ થઈ જતા તેને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તેમને સાથળના ભાગે ઈજા જોવા મળી હતી. આટલું જ નહીં, પરંતુ ત્યાંથી એક છરો પણ મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ ગોસા ગામમાં રહેતા ભરતભાઈ નાથાભાઈ ઓડેદરા નામના વ્યક્તિ પોતાની વાડીએથી પોતાનું ટ્રેક્ટર લઈ અને પોતાના મજૂર સુનિલભાઈ મંજીભાઈની સાથે પરત આવી રહેલા હતા અને આશરે સાંજના 6 થી 7ના સમયગાળામાં જે ગોસા ગામની પહેલા જે બેટીસીમ વિસ્તાર આવે છે ત્યાં આગળ આવતા જે ભરતભાઈની સાથે જે મજૂર છે સુનિલભાઈ, એમને એક ધડાકા જેવો કોઈ પણ અવાજ સંભળાય, શંકાસ્પદ અવાજ સંભળાય અને ત્યારબાદ આ ભરતભાઈએ એમને એવું કીધેલ કે મને કરંટ લાગેલ છે કે એવું કોઈક અનુભવ એમને થયો. એ બાબતની એમણે વાત કરી અને તાત્કાલિક જ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા સીટ ઉપર ઢળી પડાય. આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ નવી બંદર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને અકસ્માત મૃત્યુ એ દિવસે નોંધવામાં આવે. આ જે મરણ જનાર છે ભરતભાઈ, એમના જમણા પગના સાથળના ભાગે એક બુલેટ હોલ જેવું જોવામાં આવે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એ બુલેટ હોલ જ હોવાની નિશ્ચિત થતું ન હતું, જેથી તેમનું 4 ડોક્ટરોના પેનલ મારફતે પીએમ કરવામાં આવે અને ડોક્ટરના પીએમની કાર્યવાહી થયા બાદ અને શરીરના એક્સરે કર્યા બાદ મરણ જનારના કરોડરજ્જુના નીચેના ભાગમાંથી એક છરો મળી આવેલ, જેના આધારે આ ગઈકાલને રોજ આ જે પીએમના રિપોર્ટ બાદ જે છરો મળી આવેલ એના આધારે આ કોઈપણ રીતે કોઈપણ અગ્નિશાસ્ત્ર દ્વારા ભરતભાઈના જમણા સાથળના ઉપરના ભાગે કોઈપણ રીતે ફાયર કરી અને એમને આ રીતે ઈજાઓ થતા અને એમનું મૃત્યુ થયું હોય એ પ્રકારનું હાલ પ્રારંભિક તપાસમાં જાણે આવેલ છે, જેથી નવી બંદર પોલીસ સ્ટેશનમાં આ જે ઘટના છે એમાં મૃત્યુનો ગુનો ગઈકાલના રોજ નોંધવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તેમના મરણ જનારના ભાઈ કાનાભાઈ નાથાભાઈ ઓડેદરા છે અને હાલ પોલીસ દ્વારા તમામ એંગલથી આ બનાવની આ ગુનાની તપાસ ચાલી રહી છે. કોના દ્વારા, શા માટે અને કેવી રીતે આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તેની સંપૂર્ણપણે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલી રહી છે.